નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 જે છે બહુપદીઓ, તેનો સ્વાધ્યાય 2.2 જોવાનું છે. બરોબર, જોઈ લેવી. અચળ પદ આગળ પ્લસ છે, ગણતરી કરવી. સૌથી પહેલા તો શૂન્ય મેળવવાના છે. કઈ રીતે મેળવતા હતા કે પી ઓફ, અહીંયા એક્સ નથી, ચલ યાદ કરો. ચલ કોણ છે? એસ. તો અહીંયા એસ લખશું. પી ઓફ એસ બરાબર શું છે રકમ? 4s² માઇનસ 4s પ્લસ 1. પી ઓફ એસ બરાબર શું લઈ લેવાનું છે? 0 લેવાનું છે. એટલે 4s² માઇનસ 4s પ્લસ 1. બરોબર. વ્યવસ્થિત રીતે આને આપણે જ્યારે લખવી ત્યારે શું થશે? તો 4s² માઇનસ 4s પ્લસ 1 બરાબર 0. ચાલો હવે શું કરવાનું? તો કે આ વચ્ચેના પદના ભાગ પાડવાના. ટૂંકમાં 3 પદ છે એના આપણે કેટલા પદ કરવાના છે? 4 પદ કરવાના છે. તો 3 પદના 4 પદ કરવા માટે શું કરશું? અગાઉ કર્યું હતું એમ. શું કર્યું હતું અગાઉ? પહેલી સંખ્યા, પદ નહીં, પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા એનો ગુણાકાર. તો 4 ને 1 નો ગુણાકાર કરવાનો છે. તો કેટલા થાય? 4 એકા 4. ગુણાકાર કેટલો થયો? 4. હવે આ 4 કયા કયા ઘડિયામાં આવે? તો એક તો પોતાના જ ઘડિયામાં આવતું હોય, 4 એકા 4. આ સિવાય 2 ગુણ્યા 2 4. તો આ બે ભાગ આપણને, આ પહેલો અને બીજો, આ બે જોડ મળે. હવે આમાંથી આપણે આપણા જવાબમાં કઈ લેવાની? તો હવે વચ્ચેનું જોવાનું. જો અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ. બરોબર, એ નિશાની ઘડીક રહેવા જ દેવાની. આપણે પહેલા સીધો ગુણાકાર કરી અને ઘડિયા જે કંઈ આવતો હોય લખી નાખવાનો. બરોબર, ગુણાકાર કરીને ઘડિયા લખો. બસ આવું યાદ રાખો. હવે શું કરવાનું? આમાંથી એવો ભાગ લેવાનો કે જેનો જવાબ આપણે શું લાવી શકવી? -4 લાવી શકવી. હવે જોવો તો 4 પ્લસ 1 કરો ને તો કેટલા થઈ જાય? 5. 4 માઇનસ 1 કરો, 4 માઇનસ 1 કરો તો જવાબ કેટલા થાય? 3. પછી કદાચ અહીંયા -4 પ્લસ 1 ગમે એ કરો, પણ જવાબ આ જે છે ને આનો જવાબ 4 નો આવે. બરોબર, એટલી ખબર પડી. આનો જવાબ કોઈ દિવસ 4 આવે નહીં. તો આ ભાગ તો નીકળી ગયો. વધ્યો નીચેનો ભાગ. જુઓ તો 2 પ્લસ 2 કેટલા થઈ જાય? 4 થાય. પણ અહીંયા આપણે +4 નથી લાવવાના. કેવા લાવવાના? -4. અહીંયા કેવા 4 લાવવાના છે? -4 લાવવાના છે. તો નિશાની કઈ મૂકવી? જેને અહીંયા તકલીફ પડે છે બસ એના માટે આપણે આ લખેલી છે. આને નોંધ કહી શકો, જે કહી શકો, કે અચળ પદ જે છે, અચળ પદ એની આગળ પ્લસની નિશાની હોય ત્યારે બંને અવયવોની નિશાની સરખી જ હોય. મતલબ કા બે માઇનસ હોય, કા બે પ્લસ હોય. તો કેમ ખબર પડે? તો કે પ્રથમ પદ અને બીજા પદ વચ્ચેની જે નિશાની હોય ને બસ એ નિશાની હોય બંનેની. રકમમાં આપણે જોઈ લેવી. પ્રથમ પદ છે 4s², બીજું પદ છે 4s, વચ્ચેની નિશાની માઇનસ, બંનેની નિશાની માઇનસ. ગુણાકાર કરવી. -2 ગુણ્યા -2 તો --+4 અને --+4 થાય. પણ મોટી સંખ્યાની નિશાની લાગે એટલે બંને સરખા, બંને જે છે સંખ્યા એ મોટી છે એટલે બંને સરખા છે એટલે માઇનસ નિશાની. જે મોટી સંખ્યા છે એ 2 જ છે, માઇનસ આગળ છે તો એ નિશાની -4. બરોબર. આ જેને નિશાની મૂકવામાં તકલીફ પડે છે એ ખાસ આ યાદ રાખી લેજો. બરોબર. બાકી તો શું કરવાનું છે? પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર, ઘડિયા લખવાના અને ચેક કરવાનું કે એમાંથી જે ઘડિયા આપણે લખ્યા એમાંથી કયો ભાગ આવશે. વચ્ચેની સંખ્યા જેનો જવાબ આવતો હોય નહીં, જેનો સરવાળો અથવા બાદબાકી, અહીંયા છેલ્લે પ્લસ હોય તો જેનો સરવાળો -4 આવે એ, અહીંયા માઇનસ હોત તો જેની બાદબાકી -4 આવે એ. બરોબર. ચાલો, તો હવે આપણને આપણા જે બે અવયવ છે એ મળી ગયા. કયા છે? -2 અને -2. હવે અહીંયા લખવાના છે. તો કઈ રીતે લખતા હતા આપણે? પહેલું પદ એમ નામ 4s², એવી જ રીતે છેલ્લું પદ એમ નામ આવશે +1. વચ્ચેના પદ છે -4s, એના ભાગ પાડ્યા છે તો એ લખવી -2s પ્લસ 1 બરાબર 0. 1 2 3 અને 4 4 પદ થઈ ગયા. બબ્બેની જોડ બનાવવાની છે. પહેલા બે માંથી કંઈક સામાન્ય નીકળશે
એ જ રીતે બીજા બેમાંથી કંઈક સામાન્ય નીકળશે. પહેલા બે છે ને એ શું છે જુઓ, 4s² માઇનસ 2s. આમાંથી એક વસ્તુ તો દેખાય છે, શું? s સામાન્ય. આ સિવાય હજી કંઈક બીજું છે જુઓ, 4 અને 2 માં 4 અને 2 માં હજી સામાન્ય 2 નીકળે. કઈ રીતે? આ 4 ની જગ્યાએ આવું નહીં હોય, 2 ગુણ્યા 2. 4 ના આપણે ભાગ પાડી દેવી, 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2 4 થાય. s નો વર્ગ એટલે s પણ કેટલી વાર હશે? 2 વાર હશે. માઇનસ 2s એટલે આવું છે 2 ગુણ્યા s. તો હવે જુઓ તો આટલું છે, આ છે પહેલું પદ, ત્યાર પછી આ છે બીજું પદ. તો બંનેમાંથી શું સામાન્ય નીકળે છે? બંનેમાં હોય એવા છે એક તો 2, ત્યાર પછી બંનેમાં હોય એવા છે આ s, તો s. 2s આપણે બહાર કાઢવી તો શું વધશે? પહેલામાં હજી 2 અને s વધ્યા, પછી આ માઇનસ, અને બીજામાં કંઈ નથી વધ્યું. જુઓ 2 અને s બધું બહાર આવી ગયું. જ્યાં કંઈ ન વધ્યું હોય અહીંયા શું વધ્યું હશે? ફરજિયાત 1 વધ્યો હશે. એટલે 2s બહાર આવશે ને કૌંસમાં 2s માઇનસ 1 આવું વધશે. બરોબર? જેને તકલીફ પડે છે આ સામાન્ય બહાર કાઢવામાં ને એમાં, એના માટે છે આ ગણતરી. બાકી જેને આવડે છે એ ઝડપથી કરી શકે. બરોબર? કે બંનેમાંથી શું સામાન્ય નીકળે? 2s. આગળ અહીંયા હજી એક 2 વધશે, s નો વર્ગ એટલે 2s માંથી એક s આપણે બહાર કાઢ્યો તો હજી એક s વધે, માઇનસ આ 2s આખા બહાર જાય તો અહીંયા શું વધે? 1. અહીંયા જ. બરોબર? કે અહીંયાથી 2s બહાર કાઢ્યા તો હજી એક 2s વધે, ત્યાર પછી માઇનસ આ 2s આખા બહાર આવી ગયા છે તો શું વધે? 1. જ્યારે તમે 5 કરો અને જ્યારે તમે s કરો આમાં ફેર દેખાવો જોઈએ. આ 25 નો લાગવા જોઈએ, ધ્યાન રાખજો. આ 5 આવો જ હોવા જોઈએ, s આવા હોવા જોઈએ, નહીં તો તકલીફ પડશે તમને નહીં બીજાને. એટલે ધ્યાન રાખજો. ચાલો હવે ત્રીજું અને ચોથું પદ એમાંથી નહીં આપણે કંઈક સામાન્ય બહાર કાઢવું છે. તો જો આપણે શું અહીંયા આવશે, કંઈક સામાન્ય આપણે બહાર કાઢશું ત્યારે પછી જે કાઉન્સ વધશે ને એ આવો જ વધશે, 2s માઇનસ 1. આગળ બરાબર 0. મેં પહેલાં એ કાઉન્સ સીધો લખી નાખ્યો. હવે જો 2s વધ્યા છે, 1 વધ્યા છે, બધું આવી ગયું. તો શું કાંઈ જ્યારે બધું નીચે આવી ગયું હોય, ઉપર જે છે એ બધું નીચે આવી ગયું હોય ત્યારે 1 આવે. કંઈ સામાન્ય ન હોય તો 1 નીકળે. બરોબર? અહીંયા જુઓ ને, માઇનસ 2s પ્લસ 1 આવું છે તો આ માઇનસ, પછી 2 ગુણ્યા s, ત્યાર પછી પ્લસ 1. આમાંથી કંઈ સરખું નથી, અને જ્યારે કંઈ સરખું ન હોય ત્યારે 1 આવે. યાદ રાખજો. હવે ક્યાંક પ્લસ 1 બહાર નીકળતો હશે અને ક્યાંક માઇનસ 1 બહાર નીકળે, ક્યાંક પ્લસ 1 નીકળે અને ક્યાંક માઇનસ 1 નીકળે. હવે ક્યારે પ્લસ 1 અને ક્યારે માઇનસ 1 નીકળે? તો જોવો, ત્રીજું પદ અને ચોથું પદ, ત્રીજું પદ અને ચોથું પદ જોવાનું. નિશાની સાથે બધું સરખું આવતું હોય, આ પાછળના કાઉન્સમાં નિશાની સાથે બધું સરખું આવતું હોય, ત્રીજા પદ અને ચોથું પદ અને કાઉન્સ બધું સરખું હોય તો પ્લસ 1. અને જો નિશાની અલગ અલગ હોય, ખાલી નિશાનીનો ફેર હોય તો માઇનસ 1. અહીંયા નિશાનીનો ફેર છે. જુઓ ઉપર માઇનસ 2s છે ને અહીંયા ખાલી 2s છે એટલે એ પ્લસ છે. ઉપર પ્લસ 1 છે અને નીચે માઇનસ 1 છે. નિશાનીનો ફેર છે તો માઇનસ 1 બહાર કાઢવાનું. બરોબર? અને આ માઇનસ 1 પછી કાઉન્સનો મતલબ છે ગુણાકાર. તમે આ બંને પદનો ગુણાકાર કરો, 2s ગુણ્યા માઇનસ 1 તો માઇનસ, આ પ્લસ માઇનસ, 2s ગુણ્યા 1 એટલે 2s, ત્યાર પછી માઇનસ માઇનસ પ્લસ, 1 ગુણ્યા 1 તો 1. બરોબર? ઉપરનું પદ મળી જવું પડે. એવું જ અહીંયા થાય, 2 ગુણ્યા 2 4, s ગુણ્યા s તો s વર્ગ, ત્યાર પછી આ માઇનસ 2 ગુણ્યા s, આ શું છે? 2s, 2s ગુણ્યા 1 એટલે 2s. ઉપરનું પદ મળી જવું પડે તમને. બરોબર? ગણતરી થોડીક વિચારવા જેવી છે, અઘરી નથી, વિચારવા જેવી જ છે. બરોબર? ચાલો બંને કાઉન્સ સરખા મળ્યા છે તો એને લખશું એકવાર, 2s માઇનસ 1. ત્યાર પછી બીજો કાઉન્સ કરશું અને એની અંદર લખશું આ જે બાકી બધું જે બીજું વધ્યું છે એ, આ જે સરખું મળ્યું એકવાર લખ્યું. હવે જે વધ્યું એ શું વધ્યું છે? 2s. ત્યાર પછી માઇનસ 1 અને બરાબર 0.
જો આવું થાય, બંને સરખા મળ્યા, જે સરખા કાઉન્સ મળ્યા છે એ આ છે, જે વધ્યું છે એનું ઈ જ છે, બંને સરખા મળ્યા. આવું બની શકે, બરાબર, એમ કે અલગ અલગ મળે, આવું ઓછું બનશે પણ બની શકે આવું. ચાલો હવે શું કરવાનું, આ 0 પહેલા કાઉન્સને આપો, 0 બીજા કાઉન્સને આપો, અને 0 કાઉન્સને મળે એટલે કાઉન્સ નહીં કરવાનો, કાઉન્સ ખોલી નાખવાનો. 2s - 1 બરાબર 0. એવી જ રીતે અહીંયા 2s - 1 બરાબર 0. શું થશે અહીંયા, 2s બરાબર -1 જમણી સાઈડ જાય તો +1. એવી જ રીતે અહીંયા 2s બરાબર 1 -1 જાય જમણી બાજુ તો +1. s બરાબર જવાબ લાવવાનો, s બરાબર આ 1 તો હતું, 2 અહીંયા ગુણાકારમાં છે, અંશમાં છે, જમણી સાઈડ જાય તો ક્યાં વયા જાય, છેદમાં. એવી જ રીતે અહીંયા તે ગુણાકાર બોલો અથવા તો અંશ બોલો, તો અહીંયા ગુણાકારમાં છે, જમણી સાઈડ જાય તો ભાગાકારમાં એટલે કે છેદમાં વયા જાય, 1/2. તો આપણને 2 શૂન્ય મળ્યા, બંને સરખા છે. જુઓ બંને શૂન્ય સરખા છે પણ કેટલા છે, 2 શૂન્ય છે, બરોબર. અત્યારે તો પહેલા શૂન્યને આલ્ફા કહી દેશું, બીજા શૂન્યને બીટા કહી દેશું, અને શું કરશું હવે આગળ, બંનેનો સરવાળો અને ત્યાર પછી બંનેનો ગુણાકાર. યાદ રાખજો, જ્યારે આપણને આ રીતની સૂચના આપી હોય કે બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, ત્યારે ફક્ત શૂન્ય મેળવી અને કામ પૂરું થાય નહીં. અહીંયા દાખલો પૂરો નથી થતો, આગળ હજી શૂન્યનો સરવાળો અને ગુણાકાર બાકી છે. અને શૂન્યના સરવાળો અને ગુણાકાર માટે આપણે શું કરવાનું છે કે બહુપદી લખવાની. શું છે, p of s બરાબર 4s² - 4s + 1. આ જે બહુપદી આપણને રકમમાં આપી છે એ બહુપદી લખી છે, એને આપણે શું કર્યું છે તો કે સરખાવવાની. અગાઉ જુઓ દાખલા નંબર 1 જે આપણે હતો એ દાખલા નંબર 1માં આપણે આ જે બહુપદી હતી એને સરખાવ્યા હતા આની સાથે. p of x જે બહુપદી હતી એને આપણા આ જે પ્રમાણિત સ્વરૂપ છે એની સાથે સરખાવી હતી અને a b અને c મેળવ્યા હતા. ડાયરેક્ટ લખશું હવે, બરોબર, પહેલી વખત હતું એટલે એ બધું વધારે ટૂંકમાં લખેલું હતું સમજાવવા માટે. સીધું લખો હવે તો ચાલે કે 4s² - 4s + 1 માં a બરાબર 4, ખાલી સંખ્યા લખવાની છે, બરોબર, પદ નહીં. b બરાબર -4 અને c બરાબર 1. ચાલો હવે શું કરવાનું છે, શૂન્યનો સરવાળો અને ત્યાર પછી શૂન્યનો ગુણાકાર. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. ચાલો આપણને આલ્ફા બીટા 2 શૂન્ય મળ્યા હતા. કયા મળ્યા હતા, 1/2 અને બીજું તે 1/2. તો સરવાળો કરવાનો, 1/2 પ્લસ 1/2. છેદ સમાન છે, સમછેદી અપૂર્ણાંક, વિષમછેદી અપૂર્ણાંક. આના વિશે તમે અગાઉના ધોરણોમાં ભણી ગયા છો, બરોબર, ધોરણ 8 છે, 7 છે એની અંદર. તો આ છે સમછેદી અપૂર્ણાંક, જે સમાન છેદ છે એને એકવાર લખવાનો, અને અંશમાં સરવાળો આપ્યો હોય તો સરવાળો કરો અને બાદબાકી આપી હોય તો બાદબાકી કરો. અહીંયા પ્લસ છે એટલે સરવાળો 1 + 1 કેટલા થઈ જાય, 2, અને એનાય છેદમાં 2. શું થઈ જાય 2/2? તો કે અંશ અને છેદ સરખા સરખા છે એ ઉડી જાય, બરોબર. 2 2 કેન્સલ થાય, શું વધે, કાંઈ ન હોય તો શું વધે, 1 વધે. આ યાદ રાખજો. તો શૂન્યનો સરવાળો કેટલો મળે છે, 1 મળે છે. આ સાદી રીતે સૂત્રની રીતે મેળવવી. -b/a આવું સૂત્ર છે. કિંમત મૂકવાની છે, b એટલે કેટલા છે, -4, અને પાછો હજી એક સૂત્ર માઇનસમાં આવે, એક માઇનસ સૂત્રમાં આવે છે. તો આ માઇનસ મૂકો સૂત્રનો, ત્યાર પછી b ની કિંમત છે -4 છેદમાં a કેટલા છે, 4, -+4 છેદમાં 4. જેમ અહીંયા 2 2 કેન્સલ થયા અને 1 વધ્યો, એમ અહીંયા 4 અને 4 કેન્સલ થાય અને શું વધે, 1. તો આ થયો શૂન્યનો સરવાળો.
આવી જ રીતે શૂન્યનો ગુણાકાર મેળવવાનો છે. આલ્ફા ડોટ બીટા 1/2 ગુણ્યા 1/2 શું થઈ જાય? અંશનો ગુણાકાર અંશમાં 1 ગુણ્યા 1 એટલે 1, છેદનો ગુણાકાર છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4. તો શૂન્યનો ગુણાકાર મળે છે 1/4. સૂત્રની રીતે જોઈ લેવી. શૂન્યનો ગુણાકાર સૂત્ર શું છે? શૂન્યના ગુણાકારનું c/a. ચાલો c અને a શું હતા? c 1, a શું હતા? 4. તો શું થઈ જશે? 1/4. અહીંયા આપણો દાખલા નંબર 2 પૂરો થયો. બરોબર. એ જ રીતે ગણ્યો જે રીતે આપણે દાખલા નંબર 1 ગણ્યો. સૌથી પહેલા અવયવીકરણની રીતથી આપણે શૂન્ય મેળવ્યા, પછી એનો સરવાળો અને ગુણાકાર કર્યો. બરોબર.